જય શ્રી કૃષ્ણ મિત્રો. પશ્ચાતાપ જીવન બદલતી લાગણી. વિજય એક પ્રતિભાશાળી અને મહેનતી યુવાન હતો. શહેરમાં સારી નોકરી મળ્યા પછી તેને લાગ્યું કે હવે તેને કોઈની જરૂર નથી. ગામમાં રહેતા મા બાપની યાદ આવતી તો પણ તે તેમને મળવા જવાનું ટાળતો. હમણાં કામ બહુ છે એવું કહીને તે પોતાની જવાબદારીથી બચતો. એક દિવસ ગામમાંથી સમાચાર આવ્યા કે પિતા ગંભીર રીતે બીમાર છે. વિજયે થોડી ચિંતા કરી, પણ નોકરી છૂટશે એ ડરે ગામ જવાનું ટાળી દીધું. થોડા દિવસોમાં પિતાનું અવસાન થયું. આ સમાચાર સાંભળીને વિજય તૂટી પડ્યો. તેને સમજાયું કે તેણે પોતાની ફરજ અને લાગણીઓને અવગણી છે. ગામ પહોંચ્યો ત્યારે માતાની આંખમાંનું દુઃખ જોઈને તેનું હૃદય ભરાઈ આવ્યું. પિતાની અંતિમ ક્રિયામાં હાજર ન રહી શકવાનો પછતાવો તેને સતત સતાવતો. રાત્રે ઊંઘ આવતી નહોતી. કાશ સમયસર ગયો હોત. આ વિચાર તેને અંદરથી કચડી નાખતો. આ ઊંડા પશ્ચાતાપે વિજયને બદલી નાખ્યો. તેણે નોકરીમાંથી થોડો સમય કાઢી માતા સાથે રહેવાનું નક્કી કર્યું. તેમની સેવા કરવી, તેમની વાતો સાંભળવી, ગામના લોકો સાથે સંબંધ ફરી મજબૂત કરવો, આ બધામાં તેને શાંતિ મળી. સમય જતાં વિજયે સમજી લીધું કે સફળતા માત્ર પૈસાથી નથી મળતી, પરંતુ સંબંધો નિભાવવાથી મળે છે. પશ્ચાતાપે તેને જીવનનો સાચો અર્થ શીખવ્યો. આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે પશ્ચાતાપ ત્યારે ઉપયોગી બને છે જ્યારે તે આપણને સુધરવાનો માર્ગ બતાવે. સમયસર સમજદારી રાખવી એ જ સાચી બુદ્ધિ છે.